સન્મુખતા, તન્મયતા અને તદાકારતા. સન્મુખતા મતલબ જીવ સન્મુખ છે. સન્મુખ નો અર્થ એક એવો બી થાય, સન્મુખ એટલે સારું મુખ. એ ભાવ ક્યાં વપરાય છે? સન્મુખતાનો ભાવ જ્યારે જીવ ઠાકોરજીના સન્મુખ આવે ત્યારે એમ કહીએ છીએ આપણે કે આપણે સન્મુખ થયા. કોઈ મંદિરમાં જઈ અને પ્રભુના દર્શન કરીએ ત્યારે એમ થાય સન્મુખ થયા. એટલે કે એના દર્શન કરવાથી આપણું મુખ સારું બન્યું એટલે સન્મુખતા. જલથી શરીર શુદ્ધ થાય, પણ અંદરના આત્માને શુદ્ધ કરવો હોય તો સન્મુખ થવું પડે છે. એટલે નિત્ય દર્શન, નિત્ય સેવા. રોજ દર્શન, રોજ સેવા એનો અર્થ એ છે કે રોજ સન્મુખ થઈને પછી આપણા કામમાં લાગીએ. શુદ્ધ થયા, આંખોમાં દર્શન કરી અને આપણે પાવન થાય છીએ કે બસ અમે એને સન્મુખ થયા છીએ. પછી આવે તદાકારતા. તદાકારતા એટલે એક થઈ જવું. તદાકાર એને એક થવું. પછી ત્યાં બે ભાવ નથી રહેતો, ત્યાં એક ભાવ રહે છે. જીવ અને બ્રહ્મ બે અલગ નથી રહેતા, પછી બે એક થઈ જાય છે. એકોહમ બહુશ્યામીની ભાવના જ્યાં રજૂ થતી હોય, એક છીએ. અને ખરેખર વાસ્તવમાં આત્મા અને પરમાત્મા તો એક જ છે ને, અલગ નથી. ત્યાં કોઈ ભેદ નથી, ત્યાં બધા એક છે. આત્મા એ આત્મા જ છે. અને એ આત્મા પરમાત્મા સાથે મળવા માટેની કોશિશ કરે છે સતત. એ આત્મા એની સાથે કનેક્ટ થાય છે. જે આધ્યાત્મિક જીવ હોય, આધ્યાત્મિક આત્મા હોય, એને સતત એવો જ વિચાર આવે કે હું જલ્દી એની સાથે કનેક્ટ થઈ જાઉં. પરમ આત્મા એટલે પરમાત્મા, એની નીચેનો સ્ટેજ એટલે આત્મા. હવે ન ત્યાં આત્મામાં સ્ત્રી ન પુરુષ કોઈ નહીં, આત્મા એટલે આત્મા જ કહેવાય. હવે પુરુષનો આત્મા હોય આત્મા કહેવાય, સ્ત્રીનો આત્મા ને આત્મી કહેવાય? હે, કહેવાય? એ આત્મા જ છે, એક છે. એટલે તદાકારતા, બીજો સ્ટેપ તદાકાર થવું. સન્મુખ થયા પછી તદાકારતાની ભાવના રજૂ થાય. બસ એક થઈ જાય. અને પછી આવે તન્મયતા. અમારું મન, અમારું તન પૂરેપૂરું ઠાકોરજીને સમર્પિત થઈ ગયું છે, એ છે તન્મયતા. પછી સમર્પણ ભાવ આવી ગયો. આ એક એક પ્રકારના સ્ટેપ છે. તો પહેલો સ્ટેપ સન્મુખ થવું જરૂરી, પછી તદાકાર થવું, પછી તન્મય થવું. ડાયરેક્ટ તન્મય થવા જશું તો નહીં થાય. એ સેવા ફલ છે. સેવાની ભાવના જ્યારે આવે ત્યારે સન્મુખતા આવે છે. જ્યાં સુધી સેવાની ભાવના નથી ત્યાં સુધી સન્મુખતા નથી. તમને એમ થાય કે મારે ઠાકોરજીની સેવા કરવી છે તો તમે સન્મુખ થઈ શકશો. મારે આજે આ પાઠ કરવો છે તો તમે સન્મુખ થઈ શકશો. પછી ભલે સામે સ્વરૂપ બિરાજતું હોય કે નહીં બિરાજતું હોય એ નહીં ટેન્શન લેતા. બરાબર છો, બસ એ સેવા ફલ છે.
તો મહાપ્રભુજીના જે 16 ગ્રંથમાં જે સેવાફલ નામનો એક ગ્રંથ છે, એટલે મારે થોડુંક તમને એના વિશે કહેવું, એટલે હું તમને આ તરફ લઈ જાઉં છું. શક્ય એટલા 16 ગ્રંથમાંથી થોડા થોડા તમને રોજ વચનામૃત પ્રાપ્ત થાય એવી કોશિશ કરું. 16 ગ્રંથમાંનો એક સેવાફલ છે. સેવાની જ્યારે ભાવના આવે ત્યારે સન્મુખતાની ભાવના આવશે. યાદ રાખજો પાછું, જો આ બધું એક એક ટિપિકલ પોઈન્ટ યાદ રાખવા જેવા છે. આ બધું કરવા માટે થઈ અને આપણે તત્પર થવા માટે પહેલું આ સ્ટેપ લેવો, પછી આ લેવો. જેમ એક પહેલા શું તો કે પહેલા પ્લે હાઉસમાં, પછી તો કે પછી કેજીમાં, પછી હાયર કેજી, લોઅર કેજી, હવે કેટલા બધાના કેજી આવે છે કઈ ખબર નથી પડતી, અને પછી ફર્સ્ટમાં. એવી રીતે આમાં હોય છે. અને ખરેખર આ જેટલા જેટલા જાણતા હોય એને નથી જાણતા હોય એને સામે બેસીને સાચી રીતે સમજાવજો. તમે અહીંથી કંઈક જાણીને જાઓ અને પછી ત્યાં જઈ અને તમે એને સાચી રીતે સમજાવો, બસ તને કઈ ખબર ન પડે એમ કરીને ત્યાં રોકતા નહીં, કહેવાનું છે. પહેલો શ્લોક સેવાફલ. યાદશી સેવનામ પ્રોક્તા તત્સિદ્ધિ ફલમ ઉચ્યતે આલોકિષ્ય દાનૈ ચાદ્યમ સિદ્ધ્યેન મનોરથ ફલમ વાયધિકારવાનમ કાલો નત્રય નિયામકમ ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો સ્યાત બાધકમ. પહેલા શ્લોકમાં મહાપ્રભુજી એવું લખ્યું છે કે જ્યારે તમે સેવામાં જશો ત્યારે ઉદ્વેગ રૂપી અસુરો તમને હેરાન કરશે. સેવામાં જશો ત્યારે તમને ઉદ્વેગ રૂપી અસુરો એટલે કે વિચારોથી, વર્તનથી, કામ ક્રોધાદિકથી આપણને બહુ પરેશાન કરશે. આ માર્ગમાં જાવ એટલે કંઈક ને કંઈક મુદ્દો ઊભો થાય અને આપણે એમાંથી વિછૂટા પડવા માટેના સંસ્મરણો થવા લાગે. તમે જાઓ એટલે તમને આ થાય, બધું ઘણા ને થાય. ઘણા લોકો એમ કે અમે આજ સેવા કરવાની તૈયારી કરતા હતા ને ત્યાં જ એક ફોન આવ્યો, મહેમાન આવવાના, બધું પડતું મૂક્યું, અમે એમાં લાગી ગયા. આવા થાય ઉદ્વેગો. માંડ એમ થાય કે આજ તો આમ કરી જ લેવું છે, આજ તો આટલા પાઠ કરી લેવા છે, આટલી સેવા કરવી જ છે. જ્યાં એવી તૈયારીઓ બધી કરી હોય અને ક્યાંક કાંઈક ઉદ્બોધન ઊભું થાય અને બધું જ છૂટું પડીને આપણે આપણા લૌકિક કાર્યમાં લાગતા હોય છે. આ ચોખ્ખું લખ્યું છે કે આવું થશે, અને આવું થાય ત્યારે બહુ જ તમે એકદમ પ્રેક્ટિકલ રહેજો કે નહીં, મારે તો અડગ રહેવું છે, મારે તો આમ કરવું જ છે, મારે મારી સ્થિરતાની ભાવના જાળવી રાખવી છે, મારો નિત્યક્રમ જળવાય એ માટેની મારે કોશિશ કરવી જ જોઈએ.